आहिस्ता आहिस्ता हाथને નીચે લાવીશું, બિલકુલ ધીરે ધીરે નીચે લાવીશું, ઝટકો બિલકુલ નહીં મારીએ। गाड़ी चलाने के नियमों का पता हो तो हम गाड़ी का आसानी से उपयोग कर सकते हैं, और नियमों का नॉलेज नहीं हो, जाना इस तरफ है। મને 3 વર્ષ પહેલા માં ગંગા સતીએ જગાડી, પણ હજી હું ઊંઘમાં જ હતી। 6 મહિના પહેલા હું જાગી, તો એ માં ગંગા સતીને મોટું બંધન છે। દિનેશભાઈ ને હું કહીશ કે માં ગંગા સતીને પુષ્પગુચ્છથી ખૂબ ધન્યવાદ। આ તો એક આપણે બધા નિમિત્ત છીએ, પણ તમે ખુદની જાતને વિકસિત કરવા આવ્યા છો, એટલે તમારા બધાનો પોતાનો ખુદનો ધન્યવાદ કરવાનો છે। એકવાર તમારા પોતાના માટે તાળી પાડી આપણે બધા ધન્યવાદ। 3 વર્ષ પહેલા જયારે હું જોડાણી હતી ત્યારે હું ખાલી શારીરિક સ્વાસ્થ્ય માટે જોડાણી હતી કે શા માટે આપણે સ્વસ્થ ન રહી શકીએ, કારણ કે એક નિયમ હતો મારો કે હું સ્વસ્થ રહું તો હું આખા ઘરને સ્વસ્થ રાખી શકું। ખરેખર સ્ત્રી અટકે તો આખું ઘર અટકે એવું મારો નિયમ હતો, એટલે હું હંમેશા એ જ ધ્યાનમાં રાખતી। તો મને ઘણા ફાયદા થયા છે શારીરિક અને માનસિક। તો આપણે જાજો સમય તમારો નહીં લેતા, આપણે નાભી ઝટકામાં જ તે પ્રવેશ કરીશું। પણ હવે તમે જે આ નિયમ બનાવ્યો છે, ખરેખર તો પરમાલીજી એમ કે છે કે 120 દિવસની જે ધારા કરે છે એને જેટલો બદલાવ લાગ્યો હોય તો એ ધારા આપણે 365 દિવસની કરવાની છે। ખરેખર અટકી જવાની। આ તો એક સેલિબ્રેશન એટલા માટે છે કે આપણે આપણી જાતને યાદ રાખી શકીએ કે આપણે શા માટે અહીંયા આવ્યા છીએ એના માટે। તો આ ધારા આપણે હવે 365 દિવસ કરીશું ને? પૂરી ઉર્જાથી કરીશું। તો આપણે આપણી જગ્યા પર ઉભા થઈશું અને નાભી ઝટકા માટે તૈયારી કરીશું।
જોરદાર તાળીઓથી એકવાર વધાવીએ. ખરેખર તો હું તમને કહું ને કે આપણે એને સ્ટેન્ડિંગ ઓવેશન આપવું પડે. એકવાર ઊભા થઈને આપણે એમને જોરદાર તાળીઓથી આપણે વધાવીએ. કારણ કે આપણે પોતાની ગાડી પણ એક દિવસ કોઈને આપતી હોય તો વિચાર કરતા હોઈએ છે. અને હું વિનંતી કરીશ દિનેશભાઈ અને ટીનાબેન અને દિનેશભાઈને વિનંતી કરીશ કે તેઓ કાંતિભાઈ અને ટીનાબેનનું સન્માન કરે. જોરદાર તાળીઓથી આપણે વધાવીએ. કાંતિભાઈ, આ તમારું કન્ટ્રીબ્યુશન છે ને એ અમારા માટે બહુ મહત્વનું છે અને તમારું આ યોગદાનથી આ અમારા આટલા લોકોના દીપ જે છે એ વધુ ને વધુ પ્રજ્વલિત થયા છે. એટલે આપનો આ તબક્કે ખૂબ આભાર. અને આવી તમે સમાજની મદદ કરતા રહેજો એવી આપણી પાસે અપેક્ષા. આપનું જીવન પણ નિરોગી અને દીર્ઘાયુ બને એવી અમારા સૌ વતી એકવાર જોરદાર શુભાશીષ સાથે અપેક્ષા, શુભેચ્છા. થેન્ક યુ વેરી મચ. એક સાથે લયબદ્ધતાથી આપણે કહીશું, આલયજીને પ્રણામ, અમારા પ્રણામ સ્વીકાર કરો. ધન્યવાદ, ખૂબ ધન્યવાદ. પરમ પ્રકૃતિ સ્વરૂપમ પરમ પૂજ્ય ભોજન હે દિવ્યમ અનુપમ પરમ શક્તિ રૂપમ પરમ પ્રકૃતિ. ખાલી 4 દિવસ મારે થયા તો મને બહુ બધા અનુભવ થયા છે. અને અનુભવમાં એવું છે કે પહેલા તો આપણે કોઈ પણ જગ્યાએ જાય તો પહેલા તો આપણને જાગવાનું તો પ્રોબ્લેમ જ આવે. અને આ તો 5 વાગે જાગવાનું, એટલે 5 વાગે જે જાગવાનું થાય એ તો પ્રોબ્લેમ જ છે બધા માટે. પણ હું અહીંયા આવ્યો એટલે પહેલે દિવસે આવ્યો, મારા સાધુભાઈ છે અશ્વિનભાઈ, એણે મને કીધું કે આ રીતે અહીંયા કાર્યક્રમ ચાલે છે. એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં, ચાલો આવું. પણ મને 4 દિવસમાં એક દિવસ એવું નથી થયું કે આળસ થઈ, દિવસમાં નહીં અને સવારમાં જાગવામાં પણ નહીં. ત્યારે ગોળનું પાણી પહેલા લઈશું, પછી બધા ફ્રૂટ લઈશું અને પછી દૂધી. ગોળનું પાણી, પછી દૂધી, પછી ફ્રૂટ. પણ જે ફ્રૂટ ખાઈએ તે પહેલા પૂરું કરીશું. એવું નહીં કે એક બટકું કેળાનું ખાધું તો એક સફરજનનું, એવું નહીં. કેળું ખાધું છે તો પહેલા કેળું પૂરું કરીશું, સફરજન તો સફરજન. એટલે એકદમ સિક્વન્સ થી આપણે જે પણ કરીએ તે. અને બધા સીડ્સ છે જે તલની રહી શકે છે. ખરેખર છેલ્લે મેથી છેલ્લે જ ખાવાની છે, કડવો રસ છેલ્લે હોય આપણે, એટલે છેલ્લે મેથી ખાઈશું. પણ કોઈને એવું લાગે કે નથી ભાવતી તો મારે આ 120 દિવસની ધારા કન્ટિન્યુ પૂરી થઈ છે. મને કોલેસ્ટ્રોલનો પ્રોબ્લેમ હતો, મારે કોલેસ્ટ્રોલ 237-37 એવું રહેતું હતું. પછી એક જ મહિનામાં કન્ટિન્યુ મેં ધારા કરી, એમાં એક જ મહિનામાં મારું કોલેસ્ટ્રોલ એકદમ નોર્મલ થઈ ગયું છે, 191 થઈ ગયું હતું. અને એ પછી મને ઘણા બધા ફરક પડ્યા. કેમ કે પહેલાં આપણે કોલેસ્ટ્રોલ હોય એટલે જમવામાં આ ન ખવાય, આ ખવાય, આ ન ખવાય, એવો બધા અવરોધ આવતા હતા. અને કન્ટિન્યુ બધું ખાવા મળ્યો એટલે મારે વજન મારું પ્લસ થયું છે. મારું પહેલાં જે 66-67 રહેતું હતું 70 એ પહોંચી ગયું છે. એ મને એક સારો બેનિફિટ થયો છે. અને બીજું, મને ઊંઘમાં મારે નસકોરા બોલવાનો ને એવો બધો પ્રશ્ન રહેતો હતો, એમાં પણ સારું એવું રિઝલ્ટ છે. ધન્યવાદ. મારા સૌને પ્રણામ. મેં 18મીથી શિબિર જ્યારે પહેલી વાર સુરતમાં થઈ, આમ તો બીજી વાર લગભગ થઈ, ત્યારે જ્યારે 18મી મેથી શિબિર ચાલુ થઈ ત્યારથી મેં આ પ્રયોગમાં ચાલુ કર્યો. શરૂઆતમાં બહુ ટફ હતું, કારણ કે આ રીતે રિધમથી બ્રીથ ઇન બ્રીથ આઉટ કરવું ફૂલી અને જમ્પિંગ કરવું એ થોડુંક ટફ સિચ્યુએશન થઈ જાય. કારણ કે જ્યારે આપણે ક્યારેય કોઈ એક્સરસાઇઝ ના કરી હોય, ક્યારેય કોઈ યોગા ના કર્યો હોય, એના માટે બહુ ટફ થઈ જાય હાથ ઊંચા રાખવા. પણ ધીરે ધીરે આ સમય જતાં બધું શક્ય થયું ને જેટલા પ્રયોગ સંપૂર્ણ કરવાના હોય એ થવા લાગ્યા. અને એનાથી એક તો આપણી પોતાની સ્વ કેપેસિટી યોગ કરવાની વધી. સેકન્ડ કે કોલેસ્ટ્રોલનો મને પર્સનલી બહુ જ ફાયદો થયો.
ત્રીજો, મને કોરોનાના લીધે જે લંગ્સ ઉપર મ્યુકસ આવી ગયું હતું એના લીધે જે મને શ્વાસ ચડતો હતો એ પણ અત્યારે સદંતર બંધ થઈ ગયો. મતલબ કે કોઈ રીતે કોઈ જગ્યાએ શ્વાસ નથી કરતો. એટલે આવી રીતે સ્વાસ્થ્ય રિલેટેડ ઘણા બધા ફાયદાઓ થયા. પ્રણામ. જે મિત્રોને વધારે ફ્રૂટ જોતો હોય તો લઈ શકે. જે ધ્રુવભાઈના વાઈફ સોનલબેન, એમના બર્થડે નિમિત્તે એમણે આજના આ અદ્રશ્ય નાસ્તામાં આપણને 7,000 રૂપિયાનું યોગદાન આપ્યું છે. ત્યારબાદ પેટે 5500 રૂપિયા આપ્યા છે, જેમણે પોતાનું નામ ડિક્લેર કરવાની ના કીધી છે. એમને આપણે ફરી જોરદાર તાળીઓથી એકવાર વધાવીએ. સંજયભાઈ, તમારો ધન્યવાદ. ખૂબ આભાર. વધારે છે એટલે જ તે વધારે હોય પણ આ પ્રમાણે લેવાના. બહુ વહેલી આવી છે ને બહુ આવે છે આમડા